નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભયંકર વરસાદની આગાહી પ્રવેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો પરેશ ગોસ્વામીએ આવનારા 2 થી 3 મહિનાની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ચોમાસામાં કઈ રીતનો વરસાદ જોવા મળશે। તો મિત્રો પરેશભાઈએ જણાવ્યું કે 2 થી લઈને 10 જુલાઈની આસપાસ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને સાથે જ મિત્રો 17 થી લઈને 29 જુલાઈનું સેશન જે હશે તે મિત્રો 12 દિવસનું રહેશે વરસાદનું અને આ 12 દિવસ દરમિયાન મિત્રો ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે। આ વખતે મિત્રો 2024 ચોમાસું જે છે તે લાંબુ ચાલશે, જેને કારણે ખેડૂતોના પાક ખરાબ પણ થઈ શકે છે તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો પરેશ ગોસ્વામીની એવી આગાહી છે કે આ વર્ષનું ચોમાસું લાંબુ જોવા મળશે અને સાથે જ વરસાદ પણ સારો એવો જોવા મળશે, જેથી કરીને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 6 મહિનામાં 30 લાખ નોકરીઓ આપવામાં આવશે। મિત્રો કોંગ્રેસે આજે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં મિત્રો તેમણે દર્શાવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બન્યાના પહેલા 6 મહિનામાં દેશભરમાં 30 લાખ જેટલી નવી નોકરીઓ આપવામાં આવશે। તેની મંજૂરી મિત્રો પહેલી કેબિનેટ બેઠકમાં જ આપવામાં આવશે અને આ 30 લાખ જેટલી નોકરીઓ માટે મિત્રો રજીસ્ટ્રેશન પણ એકદમ મફત રહેશે। યુપીના અમરોહમાં મિત્રો ચૂંટણી રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ મિત્રો આ ગેરંટી આપી છે। જો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને મિત્રો 6 મહિનાની અંદર જ સરકાર બન્યાના 6 મહિનાની અંદર જ મિત્રો 30 લાખ જેટલા યુવાઓને નોકરી આપી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાત જોવા મળી છે। જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોનું એવું માનવું છે કે મોદી સરકારે જે પણ વચનો આપ્યા છે તે અધૂરા છે। સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હૈના નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા, તેમની પડતી તકલીફોને ભયાનક વાસ્તવિકતા, ચિંતાજનક પરિસ્થિતિ મિત્રો અત્યારે ઊભી કરે તેવી છે। 2014 થી લઈને મિત્રો 2023 સુધીમાં ટોટલ વાત કરીએ તો 1,12,000 થી પણ વધારે અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને ટોટલ 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો છે। આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ, ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો, પરંતુ મિત્રો આ એક નંબર જે છે તે દેખાડે છે કે કેટલા લોકો કંટાળી ચૂક્યા છે। વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો, પરંતુ મિત્રો આપણને પણ ખબર છે કે કેટલી ખેડૂતોની આવક ડબલ થઈ છે। લગભગ મિત્રો દરેક ખેડૂતોનું એવું કહેવું છે કે પહેલા કરતા આવક અડધી જરૂર થઈ છે, બમણી તો નથી થઈ। તો મિત્રો કહી શકાય કે મોદી સરકારે જે ગેરંટીઓ આપી છે તે પૂરી નથી થઈ। આમ મિત્રો મોદીજીની ગેરંટીઓ નિષ્ફળ થતી જોવા મળી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત રોષે ભરાયો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શાળાઓ અને કોલેજો બંધ રહેશે। મિત્રો લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવનારી 26 એપ્રિલે થવાનું છે। મિત્રો પહેલું તબક્કાનું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે, જે 17 તારીખે હતું। ત્યારબાદ મિત્રો હવે 26 એપ્રિલે મતદાન થવાનું છે બીજા તબક્કાનું। આવી સ્થિતિમાં મિત્રો જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં મિત્રો કોલેજો બંધ રહેશે અને શાળાઓ પણ બંધ રહેશે। અને મિત્રો આ 26 તારીખે કઈ જગ્યાએ મતદાન છે તેમના વિશે વાત કરીએ તો આસામમાંથી 5 સીટો, બિહારમાં 5 સીટો, છત્તીસગઢની 3 સીટ, જમ્મુ અને કાશ્મીરની 1 સીટ, કર્ણાટકની 14 સીટ, કેરળની 20, મધ્યપ્રદેશની 7 સીટ, મહારાષ્ટ્રની 8 સીટો, મણિપુરમાંથી મિત્રો 1 સીટ, રાજસ્થાનની 13 સીટ, ઉત્તર પ્રદેશની અને પશ્ચિમ બંગાળમાં મિત્રો 8 અને 3 બેઠકો ઉપર જે છે તે મિત્રો મતદાન થવાનું છે 26 એપ્રિલે। તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો શાળાઓ, કોલેજો બંધ રહેશે, જેથી કરીને મતદાન થઈ શકે। અને મિત્રો ગુજરાતનો વારો જે છે તે ત્રીજા તબક્કામાં છે અને ત્રીજા તબક્કાનું મતદાન મિત્રો 7 તારીખે થવાનું છે। 7 મે મિત્રો ગુજરાતમાં મતદાન થશે અને અગાઉ પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં જ્યારે મતદાન થશે ત્યારે સમગ્ર ગુજરાત બંધ રહેશે, એટલે કે જાહેર રજાનું જાહેરાત પણ મિત્રો અગાઉ પણ કરવામાં આવી હતી। જ્યારે મિત્રો ગુજરાતનો વારો મતદાનમાં આવશે ત્યારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે। મિત્રો આ યોજના અંતર્ગત અમે તમને દરરોજ જાહેરાત કરીને જણાવીએ છીએ કે આ યોજનાનો લાભ લો, છતાં મિત્રો ખેડૂત મિત્રો નથી લઈ રહ્યા। તો આ 3,000 રૂપિયા દરેક ખેડૂતને ઘરે બેઠા આપવામાં આવશે। કેવી રીતના મળશે તે પણ મિત્રો હું તમને જણાવું છું। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે સાથે જે પણ ખેડૂત પીએમ માનધન યોજનાનો લાભ લેશે તો તેવા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે।
ખેડૂતોના ખાતામાં મિત્રો દર મહિને 3000 પેન્શન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000નું પેન્શનની જોગવાઈ છે. આ યોજનાનું મિત્રો પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવે છે. આ માટે મિત્રો તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત મિત્રોને દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું યોગદાન એટલે કે રોકાણ કરવું પડશે. આ રૂપિયા રોકાણ કર્યા બાદ મિત્રો તમને દર મહિને 3000 રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે. તો મિત્રો પીએમ માનધન યોજનાનો લાભ જે પણ ખેડૂતો ના લેતા હોય તે લેવા મળજો, કારણ કે દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા આ યોજનાની અંદર આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બટેકાના ભાવમાં મોટો વધારો. મિત્રો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા શાકમાંથી એક બટેકું છે અને બટેકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા પણ વધી છે. એટલે કે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે જથ્થાબંધ બજારમાં બટેકાના રૂપિયા 30 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં મિત્રો 40 રૂપિયા પ્રતિ કિલો બટેકાના ભાવ પહોંચી ગયા છે. વેપારીઓના મતે મિત્રો આ સિઝનમાં બટેકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવો અત્યારે લગાતાર વધી રહ્યા છે. તાજેતરમાં જ મિત્રો ડુંગળી અને લસણના ભાવમાં પણ વધવાથી સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી રહી છે, કારણ કે લગાતાર મિત્રો લસણ, ડુંગળી અને બટેકાના ભાવ વધારો થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો અત્યારે જે છે તે લોકો અથવા તો ગૃહિણીઓ મિત્રો જે છે તે બટેકાની વેફર પાડતી હોય છે, જેને લઈને મિત્રો આ ભાવ વધારો થયો હોવાના આક્ષેપો છે. સાથે જ મિત્રો કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બટેકાની આવક ઓછી થઈ છે, જેને લઈને પણ મિત્રો ભાવ વધારવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે તમારો પગાર બમણો થશે. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ઉત્તર પ્રદેશમાં અમરોહમાં એક રેલીને સંબોધન કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે મિત્રો કહ્યું કે આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરી દેવામાં આવશે. તેમણે મિત્રો એમ પણ કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લો, આજે જે આવક તમને મળી રહી છે ચૂંટણી પછી તે આવક બમણી કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો કોંગ્રેસની સરકાર બને છે તો આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાઓના પગાર બમણા કરવામાં આવશે. એટલે કે જો તેમના પગાર 10,000 હોય તો સીધા 20,000 કરી દેવામાં આવશે. સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ ચૂંટણીને લઈને મોટી ગેરંટીઓ આપી છે, જેમાંની એક સૌથી મોટી ગેરંટી છે કે તેમણે કહ્યું કે ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવશે. બીજી સૌથી મોટી ગેરંટી એ છે કે મિત્રો તેમણે એ પણ જણાવ્યું હતું કે દરેક મહિલાઓના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. તો મિત્રો જોવાનું એ રહ્યું કે જો કોંગ્રેસની સરકાર બને છે કે નહીં, કારણ કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવા માફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી. તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી. વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને જ આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખુશખબર આવી રહી છે. મિત્રો ફળોનો રાજા કેરીનું બજારમાં અત્યારે આગમન થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની કેરી મિત્રો બજારમાં આવતા ભાવમાં સતત ઘટાડો અત્યારે કેરીના ભાવમાં થઈ રહ્યો છે. બદામ કેરી, સુંદરી અને પાયરી જાતની કેરી મિત્રો 200 રૂપિયા પ્રતિ કિલોએ અત્યારે વેચાઈ રહી છે. સાથે જ હાફૂસ કેરી મિત્રો 350 થી લઈને 400 રૂપિયા ડઝન, જ્યારે મિત્રો કેસર કેરી 1500 થી લઈને 1800 રૂપિયાની 10 કિલો મળી રહી છે. એટલે કે મિત્રો 150 થી લઈને 180 રૂપિયા પ્રતિ કિલો કેસર કેરીના ભાવ ચાલી રહ્યા છે. તાલાળા અને ઉના ગીરની કેરી મિત્રો જે અત્યારે આવી રહી છે તેના પણ મિત્રો અત્યારે વધારે માંગ જોવા મળી રહી છે. અને સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લોકો કેરીઓ લઈને વધારે વેપારીઓ આવી રહી છે. એટલે કે મિત્રો કેરીની અત્યારે લગાતાર આવક વધી રહી છે, જેથી કરીને મિત્રો કેરીના ભાવમાં અત્યારે સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો આ કેરીના રસિયાઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આપી દીધા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોન માફી અંગે ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા એ બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારની સુનવાણી નથી થતી. રાહુલ ગાંધીએ મિત્રો એમ પણ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો નાના ખેડૂતોની કેમ નથી કરતા. સાથે જ તેમણે પણ મિત્રો એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. મોદી સરકારે મિત્રો 20 થી 25 મોટા ઉદ્યોગપતિઓ
ઉદ્યોગપતિઓના પૈસા માફ કર્યા છે, તેટલા માટે અમે ભારતના કરોડો લોકોને તે પૈસા આપીશું. એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ લોન માફ કરે છે, પરંતુ જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસની સરકાર દરેક ખેડૂતોની અને ગરીબ માણસોની લોન માફ કરીને બતાવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે? મિત્રો હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેમને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ માહિતીઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયામાં મિત્રો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટારના ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય ગણાવવામાં આવી છે. લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે, પરંતુ મિત્રો PIB ફેક્ટ ચેક અનુસાર અમે તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી મિત્રો 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ ચલણમાં આવી છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે મેસેજ ફેલાવવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની સ્ટારવાળી નોટ બંધ થશે, તે મિત્રો એક ખોટો મેસેજ હતો, એક અફવા સમજીને મિત્રો તમારે તેને માન્ય ગણવું નહીં, કારણ કે મિત્રો ફેક્ટ ચેક અનુસાર PIB એ જણાવ્યું છે કે આ નોટ જે છે તે મિત્રો 2016 થી ચલણમાં છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આવો કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા નથી. આ માત્ર ને માત્ર એક અફવા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં? મિત્રો અત્યારે આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ સરકાર અથવા તો જે જીતીને આવશે તે સરકાર શું દેવા માફ કરશે કે નહીં? તો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતો મિત્રો 20 થી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને મિત્રો નાદર જાહેર કરવામાં આવશે, અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો હવે થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે મિત્રો પાક વીમો જે પણ ખેડૂતોનો બાકી છે તેના વિશે મિત્રો બની શકે કે ટૂંક જ સમયમાં સમાધાન અથવા તો ફેસલો કરવામાં આવી શકે છે. જ્યારે મિત્રો આ વખતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરવા માટેનું કહ્યું છે, અને જેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું મિત્રો દેવામાં રાહત આપવામાં આવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો ખેડૂત મિત્રોએ પણ જણાવી દેજો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં એવી કઈ સરકાર જીતશે તો મિત્રો તમારા દેવા માફ થઈ શકે છે. તમને શું લાગે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીની જીત થશે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી ચૂકી છે. અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની એક મહત્વની યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તે બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓમાં પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે. એટલે કે મિત્રો ખેડૂતોના હકનો જે પણ પાક વીમો આવવાનો હોય છે તે મિત્રો ખવાઈ ગયો છે, અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 35 થી 40 કરોડ જેટલો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો હવે વાત કરીએ તો હવેથી લાઇટ બિલ ઓછા આવશે. મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરીથી મિત્રો માર્ચ 2024માં વસૂલાત થનારા ફ્યુઅલ સરચાર્જમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ સરચાર્જ હવે મિત્રો રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ વીજ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1340 કરોડની બચત થશે. માસિક મિત્રો 100 યુનિટ વીજળીનું તમે વપરાશ કરો છો તો અંદાજે 57 રૂપિયા તમારું બિલ ઓછું આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસાના ગેસમાં ભાવમાં ઘટાડો નિર્ણય થયો હતો, જેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો જો તમારે લાઇટ બિલ જે છે તે તમે 100 યુનિટ બાળો છો તો મિત્રો તમારે 57 રૂપિયા લાઇટ બિલ ઘટી જશે. એટલે કે મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હવેથી મિત્રો ગુજરાતના લોકોને લાઇટ બિલ ઓછું આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અકસ્માત બાદ 5 લાખ રૂપિયા સહાય મળશે. મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રએ મિત્રો કહ્યું કે જો આ પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મિત્રો અકસ્માતમાં દિવસથી લઈને એટલે કે જે દિવસે તમારો અકસ્માત
થયો છે તે દિવસથી લઈને 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે, જેમાં મિત્રો અકસ્માત થયેલા વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર થયો છે. મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધારે લાભાર્થીઓ જે છે તે રેશન કાર્ડની અંદર અયોગ્ય છે, જેઓ મિત્રો બંગલા, ગાડી અને મકાન ધરાવતા હોવા છતાં મિત્રો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને મિત્રો જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદારે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેવામાં આવશે. તેમના નામે મિત્રો જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે તે તમામના અંગૂઠા લેવામાં આવશે. પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યએ અંગૂઠા વડે રેશન લેવું પડશે. આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોએ અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવું પડશે. જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ ક્રમ ચાલુ રાખવામાં આવશે, કારણ કે મિત્રો જે છે તે અત્યારે મફત અનાજનો લાભ કેટલાક ખોટા લોકો લઈ રહ્યા છે. ખોટા લોકો મિત્રો એટલે કે જેઓ પાસે પૂરી સુવિધા છે, જેમને કોઈ મિત્રો આ અનાજ લેવાનો હક નથી, એટલે કે મિત્રો મોટા મોટા બંગલાઓ, ગાડીઓ ધરાવતા લોકો પણ અત્યારે મફત અનાજ લેવા સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેવા લોકોને મિત્રો બાકાત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.